સૌને નમસ્કાર. ગઈકાલે ભારતીય જનતા પાર્ટી નવસારી સંગઠન દ્વારા સંગઠનાત્મક નિમણૂક જે જાહેર થઈ છે એમાં મારું નામ ઉપપ્રમુખ તરીકે અશોકકુમાર ભગુભાઈ પટેલ જાહેર થયું છે. વિજયભાઈ મગનભાઈ પટેલ એમને બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે એમની નિમણૂક થઈ છે. બીજા પ્રકાશભાઈ રમણભાઈ પટેલોના કિસાન મોરચાના મહામંત્રી તરીકે નિમણૂક થઈ છે અને ચેતનાબેન રશ્મિકાંતભાઈ પટેલ એમની નવસારી જિલ્લા સંગઠનમાં મંત્રી તરીકે નિમણૂક થઈ છે. અમને એવું લાગ્યું છે આ નિમણૂક થયા પછી કે જે જલાલપુર મત વિસ્તાર સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે. કોઈપણ પાર્ટીના કાર્યક્રમમાં સૌથી વિશેષ જવાબદારી અને સૌથી વિશેષ કામગીરી અમે કરીએ છીએ અને પાર્ટીનું સારું દેખાના માટે પાર્ટી તો પ્રગતિ કરે, બળવત્તર બને તમામ પ્રયત્નો આરસી પટેલની રાહબરીમાં કરીએ છીએ. છતાં એવું અમને લાગ્યું છે કે અમારી જલાલપુર મત વિસ્તાર અને અમારા કાર્યકરોની સતત અવગણના થતી તેવું લાગે છે. એટલે આજે અમે સૌએ સ્વેચ્છાએ ભેગા મળીને રાજીનામું આપ્યું છે. આરસી પટેલ સાહેબને હવે જાણ નથી કરી, એ આઉટ ઓફ ડિસ્ટ્રિક્ટ છે. એ આવે પછી હવે એમને પણ મળવા અમે જવાના છે. અત્યારે કોલ કર્યો છું. અત્યારે અમે આરસી પટેલ સાહેબ તો બહાર છે, અમે મળીશું. જિલ્લા પ્રમુખને ફોન કર્યો, અહીં સ્વીકારવા માટે કોઈ હાજર નથી કાર્યાલય મંત્રી કહો, છતાં એમને રિક્વેસ્ટ કરીને અમે અમારા ટેબલ પર મૂકી જાઓ. અમે મૂકી જાવ અમે અમારા સૌના રાજીનામા પ્રમુખશ્રીના ટેબલ પર મૂકી આવીએ છીએ. નારાજગી અમને એવું લાગે છે કે અવગણના થતી તેવું લાગે છે અમારા જલાલપુર કાર્યકરોના મત વિસ્તારની. એટલા માટે અમે સ્વેચ્છાએ કરીએ છીએ. આપના માધ્યમથી પણ જણાવીએ છીએ કે પાર્ટીના કોઈ પણ કામ હોય તો કાર્યકર તરીકે અમે કામ કરીશું અને પાર્ટીને નિષ્ઠાપૂર્વક અને વફાદારીપૂર્વક કામ પણ કરીશું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.